નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે જે આપણો ટોપિક જે હતો એક્ટિવ પેસિવ વોઇસ, બરાબર. તો એની અંદર છે આપણે શું તો કે ભાઈ ચાલુ ભૂતકાળ વિશે છે એ વાત કરી હતી આગળના લેક્ચરની અંદર, બરાબર. તો ચાલુ ભૂતકાળની અંદર છે આપણે એક હકારરચના છે એ જોઈ ગયા હતા, બરાબર છે. હવે ત્યારબાદ ચાલુ ભૂતકાળની અંદર છે શું તો ભાઈ આગળ છે વધતા છે શું તો ભાઈ નકાર રચના આવશે. કઈ રીતના આવશે તો કે ભાઈ નકાર રચના છે એ આવશે, બરાબર. તો હવે એની નકાર રચનાની છે આપણે વાત કરીએ તો એ રીતના છે શું તો કે ભાઈ નકાર રચનાની અંદર છે શેનો ફેર પડે તો કે ખાલી એક નોટ આવે છે. શું આવે છે? નોટ છે એ આવે છે. જે નકાર રચના છે તો એની અંદર છે એક્ટિવ વોઇસની અંદર છે સૌપ્રથમ શું આપેલો હતો કે સૌપ્રથમ છે કર્તા આપેલો છે. શું આપેલો છે? કર્તા, બરાબર. ત્યારબાદ છે શું આવશે કે વોઝ વેર, બરાબર છે. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. ત્યારબાદ છે નકાર છે એટલે શું આવશે? ફરજિયાત છે એ નોટ છે એ આવશે. ત્યારબાદ છે ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. કેવું રૂપ આવે? આઈએનજી વાળું. પછી છે શું આવશે તો કે પછી છે આવશે કર્મ આવશે. શું આવશે? કર્મ. અને ત્યારબાદ છે શું હે તો કે અન્ય શબ્દ છે એ આવશે. રેડી? એ એક્ટિવ વોઇસ નહીં થઈ. હવે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું તો કે પેસિવ વોઇસમાં પહેલાં છે શું આવશે તો કે કર્મ આવશે. શું આવશે? કર્મ. અને જે કર્મ હોય છે એક વચનમાં કે બહુવચનમાં એ પ્રમાણે છે શું હે તો કે આગળ છે વોઝ કે વેર મૂકવાનું થશે, બરાબર. કર્મ એક વચનમાં તો એક વચનમાં હોય તો વોઝ, બહુવચનમાં હોય તો વેર. ત્યારબાદ છે શું હે નકાર છે એટલે શું આવશે? નોટ છે આવશે. શું આવશે? નોટ. પછી છે એમાં જે ચાલુ ભૂતકાળમાં છે શું તો કે બીઈંગ છે એનો ઉપયોગ છે કરવામાં આવશે. રેડી? પછી ત્યારબાદ છે શું તો કે ક્રિયાપદનું V3, બરાબર, ભૂત કૃદંત એ મૂકવામાં આવશે. ત્યારબાદ બાય પ્લસ કરતા અને શું આવશે તો ભાઈ અન્ય શબ્દ છે એ આવશે. રેડી? હવે છે આપણે એને વધુ સ્પષ્ટ કરવા માટે છે શું તો કે ઉદાહરણ છે અહીંયા દર્શાવેલું છે તો કે ઉદાહરણ જોઈ લે પહેલાં તો કે ભાઈ છે કયું છે ઉદાહરણ તો કે ભાઈ વેન આઈ એન્ટર્ડ ધ રૂમ, બરાબર. વેન આઈ એન્ટર્ડ ધ રૂમ માય મધર વોઝ નોટ પ્રિપેરિંગ ટી ફોર મી. રેડી? હવે આપણે છે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી અને આ જ ઉદાહરણ છે શું તો કે આપણે છે ચાલુ વર્તમાન કાળની અંદર છે ઉપયોગ કર્યો હતો, બરાબર. પણ એની અંદર છે થોડું ઉમેરીને શું તો કે આપણે છે એ જ વાક્યનો ઉપયોગ છે શેમાં કર્યો છે તો કે ચાલુ ભૂતકાળમાં જ કર્યો, પણ કેમાં કર્યો? નકાર રચનામાં કર્યો છે. કેમાં કર્યો છે? નકાર રચનામાં છે. એટલે આપણે આગળ વાત કરીએ એમ છે કે ભાઈ પહેલું વાક્ય છે, બરાબર. તો કે પહેલા વાક્યની અંદર છે શું તો કે ભાઈ કર્તા છે, પછી જે આ રચના છે ઉપરની એક્ટિવ વોઇસની એ રચના છે અંદર છે આવી જોઈએ, બરાબર. જે બે વાક્ય આપેલા છે પહેલા વાક્યમાં છે શું તો કે એ પ્રકારની રચના છે બેસતી નથી અથવા તો એ પ્રકારનું કંઈ આવતું નથી. જો ક્યાં વોઝવેર છે એ આવે છે? નથી આવતું. આઈએનજી વાળું રૂપ આવે છે? નથી આવતું. નોટ આવે છે? નથી આવતું, બરાબર. આ જે પહેલી રચનાની આપણે વાત કરી છે વેનથી ક્યાં લગીને તો કે એન્ટર ધ રૂમ લગીને, બરાબર. એ જે એક્ટિવ વોઇસની રચના છે ને એ શેમાં બંધ બેસે છે તો કે બીજા વાક્યમાં બંધ બેસે છે, બરાબર. કેમ બંધ બેસે છે તો કે ભાઈ અહીંયા પેલા કરતા આપ્યો છે માય મધર એટલે શું થયું તો કે કરતા આવી ગયું. રેડી? પછી વોઝ વેર મૂક્યું છે. શું મૂક્યું છે? વોઝ વેર. એટલે મધર એક જ માતાની વાત કરી છે એટલે અહીંયા શું મૂક્યું? વોઝ આવી ગઈ. પછી શું મૂક્યું હે? નોટ. એટલે અહીંયા છે નોટ આવી ગયું. પછી શું કીધું હે? આઈએનજી વાળું રૂપ. તો કે આઈએનજી વાળું રૂપ છે જ આપણે કયું છે તો કે પ્રિપેરિંગ છે, બરાબર. પ્રિપેરિંગ એટલે તૈયાર કરવું. એ પ્રિપેરિંગ વાળું આઈએનજી વાળું રૂપ આવી ગયું. પછી શું કીધું હે? કર્મ. તો કે કર્મ પણ અહીંયા આપેલું છે. શું હે? ટી. પછી શું કીધું હે? અન્ય શબ્દ. તો કે આ ફોર મી છે ને એ શું છે તો કે આપણા અન્ય શબ્દો છે. શું છે? અન્ય શબ્દો છે. એટલે એ વાક્ય કેમાં બેસે છે તો કે આ વેનવાળું જે વાક્ય છે એનું જે બીજું વાક્ય છે એમાં આ એક્ટિવ પેસિવ વાળી રચના જે આપણે છે શીખીએ છીએ નકાર રચના એ એની અંદર છે બંધ છે એ બેસે છે, બરાબર. તો ફેરફાર જે કરવાના રહે, બરાબર, જે પણ હવે પેસિવ વોઇસમાં આપણે જ્યારે ફેરફાર કરશું, બરાબર, પરિવર્તન કરશું ત્યારે ફેરફાર કેમાં થાય તો કે આ વાક્યની અંદર થાય, બીજા વાક્યની અંદર, બરાબર. કે માય મધર વોઝ નોટ પ્રિપેરિંગ ટી ફોર મી. રેડી? હવે છે આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો કે ભાઈ પહેલાં છે શું કીધું? કર્મ, વોઝ વેર, નોટ, બીંગ, V3, બાય પ્લસ કરતા અને અન્ય શબ્દ કીધું છે. પણ એની પહેલાં જે આ વેનવાળું વાક્ય છે, બરાબર, તો એનું શું કરવાનું હતું કે વેનવાળું વાક્ય છે ને એમને લખવાનું છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી, બરાબર. એટલે આપણે વેનવાળું વાક્ય છે એમને લખશું. શું હે તો ભાઈ વેન આઈ એન્ટર્ડ ધ રૂમ, બરાબર. આપણું પેલું વાક્ય થયું. હવે ત્યારબાદ છે જે બીજું વાક્ય છે તો એની શું હોય તો પેસિવ વોઇસમાં રૂપાંતર આ રીતે કરવાનું છે. કેવી રીતે? આપણે જે રચના આપી છે એ રીતે. તો કે ભાઈ રચનામાં પહેલાં પેસિવ વોઇસમાં શું કીધું હે? કર્મ કીધું છે. શું કીધું છે? કર્મ કીધું છે. તો કે કર્મ કયું હે તો કે કર્મ આપણી પાસે છે ટી છે. કર્મ શું હે? ટી. એટલે અહીંયા પહેલાં આપણે શું લખશું? ટી, બરાબર. અને 4 પછી ટી પછી મૂકવાનું છે તો કે વોઝ વેર મૂકવાનું છે. એક જ વચન છે એટલે ત્યાં જે શું આવશે તો કે વોઝ જ આવશે. રેડી? પછી છે શું મૂકવાનું છે? નકાર છે એટલે શું આવશે? નોટ આવશે, બરાબર. અહીંયા નોટ છે
અને આમાં પણ નોટ આપેલું જ છે રેડી પછી હું મૂકવાનું છે તો પછી મૂકવાનું છે બિંગ પછી હું મૂકવાનું છે બિંગ એટલે અહીંયા આપણે શું મૂકશું બિંગ રેડી પછી હું મૂકવાનું છે બિંગ મુકાઈ ગયું પછી V3 મૂકવાનું છે કોનું V3 મૂકશું ક્રિયાપદનો ક્રિયાપદ આપણે પાસે શું છે તો કે પ્રિપેરિંગ છે એટલે એનું V3 કરીએ એટલે શું થઈ જાય પ્રિપેર્ડ થઈ જાય બરાબર એટલે અહીંયા શું લખશું આપણે પ્રિપેર્ડ રેડી પ્રિપેર્ડ થયું પછી હું મૂકવાનું છે બાય પ્લસ કરતા રેડી એટલે અહીંયા આપણે મૂકશું બાય પ્લસ કરતા કોણ છે તો કે કરતા છે માય મધર છે એટલે એ તો માય મધર જે છે માય અહીં નીચે લખી લે બરાબર માય મધર અને પછી શું કીધું છે તો કે અન્ય શબ્દ કીધું છે તો કે અન્ય શબ્દ છે ફોર મી એટલે આ અન્ય શબ્દ શું છે ફોર મી બરાબર આ થઈ ગયું આપણું વાક્ય વેન આઈ એન્ટર્ડ ધ રૂમ ટી વોઝ નોટ બિંગ પ્રિપેર્ડ બાય માય મધર ફોર મી રેડી એટલે આ રીતે છે નકાર છે થયું બરાબર હજી છે એક ઉદાહરણ છે એની અંદર લીધું છે તો પણ એ પણ ઉદાહરણ છે કેવું છે તો કે આ જ વાળું છે વેન હી કેમ બરાબર આઈ વોઝ નોટ રીડિંગ માય બુક તો એની અંદર પણ છે પેલું વાક્ય જે છે વેન વાળું એ વાક્ય છે કેવું રહે એમને એમ રહે ફેરફાર કેની અંદર છે આની અંદર બરાબર કારણ કે એમાં પણ છે આવી રીતના છે કર્મ છે વોઝ વેર છે નોટ છે આઈએનજી વાળું રૂપ છે બરાબર છે અને શું છે તો કે ભાઈ નોટ છે બિંગ પછી બિંગ છે મૂકવું જોશે આપણી અંદર બરાબર પછી V3 મૂકવું જોઈએ પછી બાય પ્લસ કરતા છે એ મૂકવો જોશે બરાબર તો હવે છે આપણે એની અંદર પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો પહેલાં વેનનું આ જે વાક્ય છે પેલું એ તો એમને મૂકવું જોઈએ બરાબર પેલું વાક્ય છે એ શું કરવું જોઈએ એમને મૂકવું જોઈએ એટલે વેન હી કેમ હવે જે ફેરફાર છે એ આ પ્રમાણે થાય તો પહેલાં શું મૂકવાનું છે કર્મ તો કે ભાઈ આ જે નકાર વાક્ય છે તો કે એની અંદર આપણું કર્મ કયું છે તો કે કર્મ છે માય બુક શું છે કર્મ માય બુક એટલે અહીંયા શું આવશે માય બુક રેડી હવે ચોપડી એક જ છે ચોપડી શું છે એક જ છે એટલે ન્યા શું આવશે તો કે ન્યા આવશે વોઝ શું આવશે વોઝ રેડી પછી છે શું મૂકવાનું નકાર છે એટલે શું આવશે ન્યા નોટ આવશે પછી હું મૂકવાનું છે બિંગ મૂકવાનું છે શું મૂકવાનું છે બિંગ એટલે અહીંયા આવશે બિંગ રેડી પછી હું મૂકવાનું છે V3 કોનું મૂકશું ક્રિયાપદનું તો કે V3 અહીંયા આપણે શું છે તો કે અહીંયા છે આપણે પાસે ક્રિયાપદ છે રીડિંગ શું છે રીડિંગ એટલે એનું છે V3 કરી એટલે શું થઈ જાય રીડ થઈ જાય રીડ પછી હું મૂકવાનું છે બાય પ્લસ કરતા અહીંયા શું આવશે બાય કરતા કોણ છે તો કે કરતા આપણી પાસે છે આઈ અહીંથી વાક્યની શરૂઆત થઈ બરાબર આ એક આ નોખું વાક્ય છે ગયું આ એક નોખું છે એની અંદર તો કે આઈ થયું એટલે આઈનું શું થઈ જાય તો કે આઈનું થઈ જાય મી બાય મી રેડી હવે છે આપણી પાસે અન્ય શબ્દ છે નહીં એટલે ન્યા છે આપણું વાક્ય શું થઈ જાય તો કે ન્યા છે આપણું વાક્ય છે પૂર્ણ છે એ થઈ જશે રેડી એટલે વેન હી કેમ માય બુક વોઝ નોટ બિંગ રીડ બાય મી બરાબર એટલે આ વાક્ય છે આ જે બે વાક્ય છે શેના વિશે ભણ્યા તો કે ભાઈ નકાર રચના વિશે છે આપણે વાત છે એ કરી બરાબર હવે ત્યારબાદ છે એની અંદર છે આપણે શું તો કે આગળ વધતા છે પ્રશ્નાર્થ રચનાની છે વાત કરીએ તો કે ભાઈ પ્રશ્નાર્થ રચના છે તો કે પ્રશ્નાર્થ રચનાની અંદર એક્ટિવ વોઇસની અંદર છે પહેલાં શું છે તો કે કર્મ પહેલાં શું આવશે તો કે વોઝ વેર આવશે કારણ કે પ્રશ્નાર્થ રચના છે ને એટલે પહેલાં શું લેવું પડે તો કે વોઝ વેર છે એ લેવું પડે ત્યારબાદ છે શું આવશે તો કે ત્યારબાદ છે આવશે કરતા રેડી પછી છે ક્રિયાપદનું કેવું રૂપ આવશે તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે કેવું રૂપ આવશે આઈએનજી વાળું રૂપ છે આવશે પછી છે શું મૂકવાનું છે કર્મ મૂકવાનું છે પછી અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે રેડી હવે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો પેસિવ વોઇસમાં પણ છે શરૂઆતમાં શું આવશે વોઝ વેર આવશે પણ એ વોઝ વેર છે કોના પ્રમાણે મૂકવાનું છે તો કે એ વોઝ વેર છે ને તમારે કર્મ પ્રમાણે મૂકવાનું છે કોના પ્રમાણે મૂકવાનું છે કર્મ પ્રમાણે છે જો કર્મ બહુવચનમાં હોય તો વેર એક વચનમાં હોય તો વોઝ રેડી પછી છે શું આવશે તો કે પછી છે બિંગનું બિંગ છે આવશે પછી છે V3 જ મૂકવું જોઈએ પછી બાય પ્લસ કરતા અને ત્યારબાદ છે અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન છે પાછળ છે એ કરવું જોશે રેડી એટલે એ આપણું કમ્પ્લીટ થયું હવે છે આપણે વાક્ય છે જોઈએ બરાબર તો કે જેથી છે શું છે તો કે જે પ્રશ્ન રચના છે એ વધારે સ્પષ્ટ છે એ થઈ જાય તો કે ભાઈ એની અંદર છે પહેલાં શું તો કે ભાઈ વેર બરાબર પછી છે કરતા કીધું તો કરતા કોણ છે યુ બરાબર યુ ને જે આવે બરાબર એ બધા શું છે તો કે વી છે યુ છે ધ્યેય છે એ બધા બહુવચન રૂપો છે એટલે ન્યા છે આગળ શું આવે તો કે ન્યા છે વેર જ આવે બહુવચન છે એટલા માટે એટલે વેર યુ પછી છે આઈએનજી વાળું ક્રિયાપદ છે એટલે કયું છે બાઇંગ પછી છે શું છે તો કે કર્મ છે ન્યૂ બુક્સ અને એટ ધેટ ટાઈમ
એ એટ ધેટ ટાઈમ છે શું છે તો કે એ એટ ધેટ ટાઈમ છે એ આપણો શું છે અન્ય શબ્દ છે શું છે અન્ય શબ્દ છે રેડી અને છેલ્લે છે શું આવશે પ્રશ્નાચિહ્ન છે એ આવશે હવે આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે તો કે પહેલાં છે વોઝ વેર મૂકવું જોઈએ પણ એ વોઝ વેર છે મુકાય કેના પ્રમાણે આપણે શું કીધું કે કર્મ પ્રમાણે મૂકવાનું છે તો કે પહેલાં છે આપણે કર્મ તો ગોતવું જોઈએ ને તો કે કર્મ શું છે તો કે કર્મ છે આપણી પાસે ન્યૂ બુક્સ છે શું છે ન્યૂ બુક્સ કીધું છે અહીંયા પાછળ છે શું લાગ્યું છે એસ લાગ્યો છે એટલે એ બહુવચનમાં થયો એટલે ન્યા છે શું આવશે તો કે અહીંયા ન્યા આવશે વેર આવશે શું આવશે વેર શું આવશે ખાલી જો બુક કીધું હોત ન્યૂ બુક જ કીધું હોત ને તો શું આવે તો જ આવે પણ અહીંયા છે શું બુક્સ કીધું છે આજે બધી બુકની વાત છે એ કરી છે એટલે અહીંયા પહેલાં આપણે શું લખ્યું વેર મૂક્યું પછી કર્મ મૂકવાનું હોય તો કે કર્મ શું છે ન્યૂ બુક્સ છે એટલે અહીંયા આપણે શું મૂકશું ન્યૂ બુક્સ એટલે ન્યૂ બુક્સ પછી શું મૂકવાનું છે તો કે પછી મૂકવાનું છે બિંગ એટલે અહીંયા શું આવશે બિંગ એટલે ત્યારબાદ છે શું મૂકવાનું છે V3 મૂકવાનું છે તો કે ક્રિયાપદ આપણી પાસે કયું છે તો કે ક્રિયાપદ છે આપણી પાસે છે બાઇંગ શું છે બાઇંગ એટલે એનું છે આપણે V3 કરી નાખશું એટલે શું થઈ જાય બોટ થઈ જાય BOUGHT રેડી એટલે અહીંયા થઈ જાય બોટ BOUGHT બરાબર બોટ મૂક્યું પછી છે મૂકવાનું છે V3 મૂકાઈ ગયું પછી બાય પ્લસ કરતા એટલે બાય પછી શું કરતા મૂકવાનો છે તો કે કરતા કોણ છે તો કે કરતાની અંદર છે યુ છે તો યુનો યુ જ રહે રેડી એટલે યુ પછી અન્ય શબ્દ ક્યાં છે તો કે અન્ય શબ્દ એટ ધેટ ટાઈમ એટલે અન્ય શબ્દ છે એમને રહે એટ ધેટ અને ટાઈમ અને છે શું આવે તો કે પ્રશ્ન છે એટલે શું આવશે છેલ્લે પ્રશ્નચિહ્ન છે એ આવશે રેડી ત્યારબાદ છે એની અંદર છે આપણે શું છે તો કે બીજું એક વાક્ય લીધું છે કે ભાઈ વોઝ પ્રિયા સિંગિંગ અ સોંગ બરાબર ત્યાં છે શું આવશે છેલ્લે છે શું આવશે પ્રશ્નચિહ્ન છે આવશે રેડી વોઝ પ્રિયા સિંગિંગ અ સોંગ હવે છે આપણે શું છે તો કે વોઝ વેર મૂકવું જોશે પણ એ વોઝ વેર કોના પ્રમાણે કર્મ પ્રમાણે તો કે ભાઈ આની અંદર છે કર્મ કયું છે તો કે કર્મ છે અહીંયા અસોંગ અસોંગ છે શું છે તો કે આપણું કર્મ છે એટલે એક જ ગીતની છે વાત છે કરી છે એટલે ન્યા છે શું આવશે તો કે ન્યા પહેલાં આવશે વોઝ શું આવશે વોઝ પછી જે શું મૂકવાનું રહે કર્મ મૂકવાનું રહે એટલે કર્મ શું આવશે તો કે અ સોંગ રેડી વોઝ અ સોંગ પછી શું મૂકવાનું રહે બિંગ અને અહીંયા શું મૂકશું આપણે બિંગ પછી શું મૂકવાનું છે V3 તો કે ભાઈ અહીંયા આપણે ક્રિયાપદ છે કયું છે સિંગિંગ છે એટલે ન્યા છે શું આવશે સિંગિંગનું છે V3 શું થાય સંગ થાય શું થાય સંગ SUNG સંગ રેડી પછી હું મૂકવાનું છે બાય પ્લસ કરતા સોંગ બાય પ્લસ કરતા કરતા કોણ છે તો કે અહીંયા નામ જ છે આપેલું એટલે કંઈ ફેરફાર કરવાનો નથી નામ જ રાખવાનું છે બરાબર બાય પ્રિયા રેડી હવે શું છે તો કે અન્ય શબ્દ છે નહીં એટલે છેલ્લે છે શું આવશે પ્રશ્નચિહ્ન છે આવશે કારણ કે પ્રશ્નચિહ્ન છે ને એટલે છેલ્લે છે શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે બરાબર હવે ત્યારબાદ છે આગળ છે આપણે જોઈએ તો કે ભાઈ હુવાળી રચના કેવી રચના છે તો કે ભાઈ હુવાળી રચના છે એ જોઈએ તો કે ભાઈ હુવાળી રચનામાં પણ છે એક્ટિવ વોઇસમાં પહેલાં છે સૌપ્રથમ શું આવશે તો કે ભાઈ છે હુ છે રેડી પછી છે શું છે તો કે ભાઈ વોઝ વેર ત્યારબાદ છે શું છે તો કે ભાઈ આઈજી વાળું છે રૂપ જે હોય બરાબર જે આપેલું હોય છે એ આઈજી વાળું હોય છે કેવું હોય છે આઈજી વાળું રૂપ છે ત્યારબાદ છે કર્મ ત્યારબાદ છે અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે હુવાળું વાક્ય રચના છે એટલે શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે રેડી હવે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો શું થઈ ગયા છે તો કે ત્યાં થઈ જાય બાય વુમ શું થઈ જાય બાય વુમ કારણ કે હુવાળી એક જ રચના એવી છે કે જેની અંદર છે બાય છે શું છે તો કે આગળ છે પેસિવ વોઇસ કરીએ એટલે શરૂઆતમાં છે એ બાય વુમ છે એ થઈ જાય છે એટલે બાય વુમ પછી છે શું છે તો કે વોઝ વેર બરાબર એ પણ છે વોઝ વેર કોના પ્રમાણે તો કે કર્મ પ્રમાણે બરાબર ત્યારબાદ છે શું આવે છે કર્મ છે આવે છે પછી શું મૂકવાનું રહે તો પછી છે મૂકવાનું રહે બિંગ શું મૂકવાનું રહેશે બિંગ પછી છે આગળ છે V3 પછી અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે રેડી હવે છે ને આપણે અહીંયા વાક્ય દર્શાવેલું છે એ વાક્ય છે જોઈએ એટલે શું છે તો કે હુવાળી રચના છે આપણે ખબર પડી જાય તો કે ભાઈ વાક્યમાં શું દે તો કે પેલા છે આપેલું છે બરાબર પછી શું આપેલું છે કે વોઝ વેરમાંથી વોઝ પછી શું આપેલું છે તો કે આઈએનજી વાળું રૂપ છે કયું આપેલું છે રાઇટિંગ પછી છે કર્મ આપેલું છે કે કર્મ શું આપેલું છે ધ બ્યુટીફુલ સેન્ટેન્સીસ એ આપણું શું છે આખું કર્મ છે બરાબર સુંદર વાક્યો એ આપણું શું થઈ ગયું કર્મ થઈ ગયું અને અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું છે શું છે તો કે હવે ડાયરેક્ટ છે આપણે પેસિવ વોઇસ કરીએ તો કે પેસિવ વોઇસમાં પહેલાં છે શરૂઆતમાં શું આવશે તો કે બાય વુમ આવશે એટલે અહીંયા આપણે શું લખશું બાય વુમ શું લખશું બાય વુમ
હવે આપણે વાત કરીએ ને કે વોઝ વેર મૂકવાનું રહે, પણ એ વોઝ વેર કોના પ્રમાણે મૂકવાનું રહે? કર્મ પ્રમાણે રહે. તો કે ભાઈ અહીંયા બ્યુટીફુલ સેન્ટેન્સીસ કીધું છે, પાછળ અહીંયા શું લાગ્યો છે? એસ લાગ્યો છે, બરાબર. એટલે અહીંયા છે શું છે? બહુવચનમાં થઈ ગયું, વાક્યો કીધા છે, વાક્ય નથી કીધું. જો વાક્ય કીધું હોત ને તો ખાલી બ્યુટીફુલ સેન્ટેન્સ હોત, એસ હોત નહીં, પણ અહીંયા શું કીધું છે? સેન્ટેન્સીસ કીધું છે, એટલે બહુવચનમાં થઈ ગયું. એટલે અહીંયા શું લખશું આપણે? તો કે અહીંયા લખશું આપણે વેર. શું લખશું? વેર. પછી કર્મ મૂકવાનું છે, બરાબર. તો કે ભાઈ કર્મ છે અહીંયા આવશે ધ બ્યુટીફુલ સેન્ટેન્સીસ. શું આવશે? સેન્ટેન્સીસ. અને છેલ્લે છે શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય છે, ઉવાડે વાક્ય રચના છે, બરાબર. એ બધામાં છે શું હોય તો પ્રશ્ન જ પૂછવામાં આવે એટલે અહીંયા છેલ્લે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. ત્યારબાદ છે આગળ છે આપણે વાક્ય છે લીધેલું છે કે ભાઈ હુ વોઝ ડિસ્ટર્બિંગ ધ ક્લાસ. રેડી? તો એની અંદર પણ છે વુ, પછી વોઝ, પછી છે અહીં જેવા રૂપ એટલે આપણે કયું છે? ડિસ્ટર્બિંગ. ડિસ્ટર્બિંગ એટલે શું છે? તો કે ખલેલ પહોંચાડવી. શું પહોંચાડવું? ખલેલ પહોંચાડવું. પછી ધ ક્લાસ એ આપણું શું છે? કર્મ છે, અને અન્ય શબ્દ આપેલો નથી. હવે છે એનો આપણે છે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ એટલે શું આવશે? બાય વૂમ. રેડી? પછી છે કર્મ પ્રમાણે છે અહીં શું મૂકવાનું રહે? તો કે વોઝ વેર મૂકવાનું રહેશે. અહીંયા છે શું છે? તો કે ધ ક્લાસ, એક જ ક્લાસની વાત છે એ આપણે કરી છે, બરાબર. એક જ ક્લાસની વાત કરી છે એટલે ત્યાં શું આવશે? વોઝ. શું આવશે? વોઝ. પછી આપણે શું મૂકવાનું છે? તો કર્મ મૂકવાનું છે, તો કે ત્યાં શું આવશે? ધ ક્લાસ. શું આવશે? ધ ક્લાસ. પછી છે શું મૂકવાનું છે? તો કે ક્લાસ મુકાઈ ગયું, પછી શું મૂકવાનું છે? બીઈંગ મૂકવાનું છે, બરાબર છે. બીઈંગ છે એ મૂકવાનું છે. રેડી? બીઈંગ મુકાઈ ગયું, બરાબર. ત્યારબાદ છે સોરી છે આપણું અહીંયા જે વાક્ય હતું ને એ છે આપણે અહીંયા અધૂરું મૂકી દીધું છે, બરાબર. એ પહેલાં છે આપણે શું છે? તો કે બીજા વાક્યમાં છે એ ચડી ગયા છે, બરાબર. બાય વૂમ છે વેર ધ બ્યુટીફુલ સેન્ટેન્સીસ. ત્યારબાદ છે શું આવશે? તો કે બીઈંગ આવશે. આ વાક્ય છે અધૂરું રહી ગયું હતું, બરાબર. એ આપણે છે પૂર્ણ કરી લઈ, બીઈંગ. પછી V3 મૂકવાનું છે, તો કે V3 છે અહીંયા આપણે પાસે ક્રિયાપદ છે, કયું છે? તો કે રાઇટિંગ છે ક્રિયાપદ. એટલે એનું V3 કરી એટલે શું થઈ જાય? રિટર્ન થઈ જાય. એટલે અહીંયા શું આવશે? રિટર્ન. શું આવશે? રિટર્ન, બરાબર. રિટર્ન. પછી છે શું મૂકવાનું છે? તો કે ભાઈ પછી અન્ય શબ્દ આપેલા નથી, બરાબર. એટલે બીઈંગ રિટર્ન, પછી છે અન્ય શબ્દ આપેલા નથી, સીધું શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે, બરાબર. એ આપણે છે અધૂરું વાક્ય એમને મૂકી દીધું, પછી ત્યાં છે આપણે શું બીજા વાક્યમાં છે એ ચડી ગયા, બરાબર. એટલે એ વાક્ય છે ત્યાં છે પૂર્ણ થાય, બરાબર. બાય વૂમ વેર ધ બ્યુટીફુલ સેન્ટેન્સીસ બીઈંગ રિટર્ન, બરાબર. ત્યારબાદ છે આપણે અહીંયા અડધું વાક્ય છે જોઈ લીધું, બરાબર. કે બાય વૂમ પછી શું આવશે? વોઝ. પછી એક જ શું છે? ક્લાસની વાત કરી છે એટલે ત્યાં શું આવશે? તો ક્લાસ. પછી બીઈંગ. પછી શું મૂકવાનું છે? તો V3 મૂકવાનું છે. તો V3 આપણી પાસે ક્રિયાપદ અહીં વાળું કયું છે? ડિસ્ટર્બિંગ છે. કયું છે? ડિસ્ટર્બિંગ. એટલે એનું શું થઈ જાય? તો કે એનું V3 થઈ જાય ડિસ્ટર્બ. શું થઈ જાય? ઈડી લાગશે પાછળ, ડિસ્ટર્બડ. રેડી? એટલે આપણું V3 થઈ ગયું, ડિસ્ટર્બ મુકાઈ ગયું. પછી શું મૂકવાનું છે? તો કે અન્ય શબ્દ છે આપેલા નથી, એટલે ન્યાય છે શું આવશે? તો કે ન્યાય છે આવશે પ્રશ્ન ચિહ્ન. રેડી? બાય whom was the class being disturbed. રેડી? એટલે આ થઈ વાળી રચના છે આપણે જોઈ. હવે ત્યાર પછી આગળ વધીએ તો કે ભાઈ આગળ છે વાત કરી છે એમાં જ વેન વેર અને વાય વાળી રચના છે વાત છે કરી છે. ત્યારબાદ છે શું આવશે? તો કે એની અંદર પણ છે વોઝ વેર આવશે, બરાબર. પછી છે શું આવશે? કર્તા આવશે. શું આવશે? કર્તા. પછી છે આઈએનજી વાળું રૂપ. પછી છે ત્યારબાદ છે શું આવશે? કર્મ. ત્યારબાદ અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી? પણ એ રીતના છે વેન વેર અને વાય. પછી છે એમાં શું મૂકવાનું રહે? વોઝ વેર મૂકવાનું રહે. પછી કર્મ. પછી શું મૂકવાનું છે? બીંગ. પછી છે V3. પછી બાય પ્લસ કરતા અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી? હવે છે આપણે એનું છે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ, બરાબર. તો એક્ટિવ વોઇસની રીતના પહેલાં છે જોઈ લઈએ તો કે એમાં પણ છે વેનનું વેન. પછી શું આપ્યું છે? વોઝ, બરાબર. પછી છે શું આપ્યું? કર્તા તરીકે છે અહીંયા શું આવશે? યુ રિપેરિંગ, બરાબર. અહીંયા છે શું આવશે? તો કે અહીંયા છે વોઝ નહીં, પણ અહીંયા શું છે? તો કે અહીંયા આગળ શું લીધું છે? યુ. તો ન્યા છે શું આવવું જોઈએ? વેર આવવું જોઈએ. શું આવવું જોઈએ? તો કે વેર. તો અહીંયા શું આવશે? વોઝ નહીં, પણ અહીંયા શું આવશે? વેર આવશે. શું આવશે? વેર. એટલે પછી ત્યારબાદ છે વેર. પછી શું આવશે? કર્તા તરીકે શું આવશે? યુ. ત્યારબાદ છે આઈએનજી વાળું રૂપ છે. તો કે આઈએનજી વાળું રૂપ છે કયું છે? તો કે અહીંયા છે આઈએનજી વાળું રૂપ છે રિપેરિંગ છે, બરાબર. ત્યારબાદ છે કર્મ. શું છે? તો કે કર્મ છે આપણું યોર સ્કૂટર છે. શું છે? યોર સ્કૂટર. હવે આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. તો કે પહેલાં જે વાક્ય છે વેન વેર વાય આપેલું હોય તો એમને રહે, એટલે વેનનું વેન છે એમ રહે.
બરાબર. ત્યારબાદ છે વોઝ વેર મૂકવાનું છે, પણ વોઝ વેર કોના પ્રમાણે મૂકવાનું છે? કર્મ પ્રમાણે મૂકવાનું છે. તો કે અહીંયા કર્મ છે હું યોર સ્કૂટર, એક જ સ્કૂટરની વાત છે કરી છે એટલે શું આવશે? વોઝ છે આવશે. શું આવશે? વોઝ છે આવશે. શું આવશે? વોઝ. બરાબર. જો અહીંયા આગળ છે ને આપણે અહીંયા વેર અહીંયા વોઝ લખ્યું હતું, ત્યાં આપણે શું કર્યું? વેર કર્યું. શું કામે? કે કારણ કે ત્યાં છે આપણે છે અહીંયા આગળ શું હતું? યુ હતું. બરાબર. યુ હતો એટલે ત્યાં છે શું આવે? તો કે યુ આરે બહુવચનનું રૂપ આવે એટલે શું આવે? વેર. એટલે ત્યાં છે શું આવશે? તો કે ત્યાં છે વેર આપણે કર્યું. બરાબર. પણ એવી રીતના છે આની અંદર પણ છે વેન વોઝ લખ્યું, પણ એ વોઝ કોના પ્રમાણે લખ્યું? તો કે ભાઈ આના પ્રમાણે યોર સ્કૂટરની વાત કરી છે, એક જ સ્કૂટરની છે વાત છે એ કરી છે. એટલે ત્યાં છે શું આવશે? તો કે વેન વોઝ પછી કર્મ તરીકે યોર સ્કૂટર છે આવશે, એક જ સ્કૂટરની વાત કરી છે. ત્યાં શું કર્યું છે? એક જ સ્કૂટરની છે એ વાત છે એ કરી છે. એટલે વેન વોઝ યોર સ્કૂટર પછી શું આવશે? તો કે ભાઈ ત્યાં બિંગ. શું આવશે? તો કે બિંગ. પછી છે હું મૂકવાનું છે? તો કે V3 મૂકવાનું છે. શું મૂકવાનું છે? V3 મૂકવાનું છે. તો કે V3 છે આપણે ભાઈ ક્રિયાપદ છે કયું હે? રિપેરિંગ છે. એટલે એનું V3 એટલે શું થઈ જાય? રિપેર્ડ થઈ જાય. શું થઈ જાય? રિપેર્ડ. એટલે અહીંયા શું આવશે? રિપેર્ડ. રેડી? રિપેર્ડ. પછી બાય પ્લસ કરતા મૂકવાનું છે. તો કે બાય કરતા કોણ હે? તો કે કરતા છે યુ છે, એટલે ત્યાં છે યુનું યુ એમને. પછી અન્ય શબ્દ આપેલા નથી એટલે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી? એટલે વેન પછી છે શું આવશે? તો કે ભાઈ વોઝ પછી યોર સ્કૂટર બિંગ રિપેર્ડ બાય યુ, અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી? એટલે આ વાક્ય છે આપણે વેન વાળું થયું. ત્યાર પછી આગળ વધીએ તો કે ભાઈ શું હે? તો કે અહીંયા છે વેર. શું છે? વેર. તો વેર બરાબર. અહીંયા વેર છે શું કામ આવ્યું? તો કે ભાઈ અહીંયા છે આગળ વાત કરી છે ચિલ્ડ્રનની વાત કરી છે, ઘણા બધા બાળકોની વાત કરી છે. એક જો બાળક કીધું ચાઇલ્ડ કીધું હોત ને, ખાલી શું કીધું હોત? ધ ચાઇલ્ડ કીધું હોત ને તો અહીંયા શું આવત? વોઝ આવત. પણ અહીંયા બહુવચન કીધું છે. શું કીધું છે? ધ ચિલ્ડ્રન કીધું છે, એટલે બાળકો થયા છે બધા, એટલે ત્યાં છે શું આવ્યું છે? તો કે ત્યાં એટલા માટે વેર આવ્યું છે. બરાબર. વેર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ધ ગેમ્સ, અને છેલ્લે છે શું આવશે? પ્રશ્ન ચિહ્ન આવ્યું. એટલે અહીંયા છે પેલા વેરનું વેર એમને રાખવું જોઈએ. રેડી? ત્યારબાદ છે શું આવશે? તો કે ત્યારબાદ છે કર્મ પ્રમાણે છે આપણે શું મૂકવાનું રહે? વોઝ વેર મૂકવાનું રહે. તો કે કર્મ છે આપણી પાસે કયું છે? તો કે કર્મ છે ધ ગેમ્સ. શું સીધું છે? ધ ગેમ્સ. તો ગેમ્સ છે અહીંયા બહુવચનમાં છે, પાછળ શું લઈ ગયો? એસ લઈ ગયો. એટલે અહીંયા છે શું આવશે? તો કે અહીંયા છે અહીં શરૂઆતમાં પણ શું આવશે? વેર જ આવશે. એટલે અહીંયા આવ્યું વેર. રેડી? વેર. પછી છે કર્મ, એટલે કર્મ શું રહે? તો કે ધ ગેમ્સ. શું રહે? ધ ગેમ્સ. રેડી? પછી શું મૂકવાનું છે? તો કે પછી મૂકવાનું છે બિંગ. શું મૂકવાનું છે? બિંગ. એટલે અહીંયા શું આવશે? બિંગ. પછી છે મૂકવાનું છે V3. શું મૂકવાનું છે? V3. તો કે અહીંયા પછી ક્રિયાપદ છે આપણે કયું છે? તો પ્લેઇંગ. બરાબર. એનું V3 આપણે કરશું તો શું છે? તો કે પ્લે જ રહે. પ્લે અને પ્લે. એટલે અહીંયા શું આવશે? પ્લે. બરાબર. પછી શું મૂકવાનું છે? બાય પ્લસ કરતા. બરાબર. V3 મુકાઈ ગયું. પછી બાય પ્લસ કરતા બાય. બરાબર. કરતા કોણ છે? તો કે કરતા છે ધ ચિલ્ડ્રન, એટલે ત્યાં ધ ચિલ્ડ્રન એમને. બરાબર. બાય ધ ચિલ્ડ્રન, અને અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે? પ્રશ્ન ચિહ્ન છે એ આવશે. રેડી? ત્યારબાદ છે આગળ વધીએ તો કે ભાઈ વાય વોઝ સી બાઇંગ ધ ઓલ્ડ બુક્સ. બરાબર. તો કે ભાઈ વાય પછી વોઝ શા માટે? કારણ કે આગળ છે એક જ છે. બરાબર. હી સી ઇટ હોય તો ત્યાં વોઝ આવે. બરાબર. યુ વી ધે હોય તો ત્યાં શું આવે? વેર આવે. એટલે વાય વોઝ સી પછી અહીં રૂપ એટલે કયું હે? બાઇંગ. પછી ધ ઓલ્ડ બુક્સ એ શું થઈ ગયું? તો કે એ આપણું કર્મ થયું. ધ ઓલ્ડ બુક્સ. બરાબર. એ આપણું શું થઈ ગયું? કર્મ થઈ ગયું. કારણ કે જો અહીં બુક્સ છે કીધું. બરાબર. જાજી બધી બુક્સની વાત કરી છે, એસ લાગ્યું છે પાછળ. બરાબર. એટલે ત્યાં શું આવશે? તો કે બહુવચનની અંદર છે ત્યાં શું આવશે? તો કે ત્યાં વેર આવશે ને. બરાબર. બુક્સ કીધું છે, જાજી બધી ચોપડીઓની વાત કરી છે એટલે ત્યાં શું આવશે? વેર આવશે. તો પહેલાં વાયનું વાય એમને રહેવું જોઈએ. બરાબર. પછી વાય શું છે? તો વોઝ વેરમાંથી શું આવશે? કર્મ પ્રમાણે શું આવશે? વેર આવશે. કારણ કે અહીંયા બુક્સ કીધું છે એટલે અહીંયા શું આવશે? વેર. બરાબર. ત્યાર પછી આપણે શું મૂકશું? કર્મ મૂકશું. એટલે ધ ઓલ્ડ બુક્સ. રેડી? પછી શું મૂકવાનું છે? તો પછી મૂકવાનું છે બિંગ. શું મૂકવાનું છે? બિંગ. એટલે અહીંયા શું આવશે? બિંગ. પછી શું મૂકવાનું છે? પછી મૂકવાનું V3.
તો કે ભાઈ અહીંયા છે આપણે ક્રિયા પછી કયું છે આઈએનજી વાળું બાઈંગ છે એટલે એનું શું થઈ જાય V3 બોટ થઈ જાય શું થઈ જાય બોટ એટલે અહીંયા શું હશે BOUGHT બોટ પછી હું મૂકવાનું છે તો કે ભાઈ બાય પ્લસ કર્તા એટલે અહીંયા બાય કર્તા કોણ છે કે કર્તા છે અહીંયા સી છે એટલે એનું શું થઈ જાય સીનું થઈ જાય હર એટલે અહીંયા શું આવશે હર બરાબર બાય પ્લસ કર્તા મૂકો અન્ય શબ્દ આપેલા નથી એટલે ન્યા છે શું આવશે તો કે ન્યા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર એટલે આ રીતે છે આપણું વાય વાળું છે વાક્ય થયું એટલે આ રીતે છે બરાબર છે જે નકાર રચના છે પછી એની અંદર છે પ્રશ્ન રચના છે પછી જે વુ વાળી રચના છે પછી ખાસ કરીને પછી વેન વેર વાય વાળી રચના છે બરાબર દરેકની રચનામાં છે શું છે તો કે ખાસ છે ધ્યાન રાખવાનું છે વોઝ વેરનું અને પ્લસ છે શું છે કર્મનું બરાબર જે કર્મ પ્રમાણે હોય ને તો કર્મ છે પહેલાં આપણે જોવો પડે બરાબર ડાયરેક્ટ છે આપણે વોઝ કે વેર લખી ન શકીએ વાક્ય પ્રમાણે બરાબર જો અહીંયા વાક્યમાં છે વેર આપેલું હોય તો એવું જરૂર નથી કે એની અંદર છે પેસિવ વોઇસ કરો તો ત્યાં ફરજિયાત શું આવે વેર આવે પણ એ વોઝ કે વેર કોની ઉપર આધાર રાખે તો કે આગળ જે કર્મ હોય ને એ કર્મ ઉપર છે આધાર રાખે કે વોઝ મૂકવું કે વેર મૂકવું એટલે એમાં ખાસ છે તમારે શું છે ધ્યાનમાં છે એ રાખવાની છે આ બાબત બરાબર અને છે આપણે જે વાત કરી છે એમ શું હોય તો કે ભાઈ જે પણ ક્રિયાપદો છે ખાસ કરીને બરાબર એના V3ની છે શું હોય તો કે ખાસ છે એ આપણે છે જે રેગ્યુલર આવે છે ક્રિયાપદો એના V3ને આપણે ખબર હોવી જોઈએ તો છે એ પેસિવ વોઇસ છે આપણે વાક્ય છે બનાવીશું બરાબર એમાં છે ક્રિયાપદનું V3 છે ને એ ખાસ મહત્વનું છે બરાબર અને આ રીતે છે આપણે શું તો કે ભાઈ આજે છે કયા વિશે વાત કરી તો કે નકાર રચના વચ્ચે પ્રશ્ન રચના વિશે પછી છે વુવાળી રચના વિશે અને વેન વેર વાય વિશે છે બરાબર એમાં ખાસ છે તમારે શું તો કે આ બધી રચના છે ખાસ છે યાદ રાખવાની છે એ રહેશે બરાબર છે અસ્તુ